ભાભી શું કહેવા માંગો છો? સુપ્રભાત સુપ્રભાત બધાને. હા. અને કાલની કોમેન્ટ બધી વાંચી તમે? નહીં તો આજે વાગી ગયો 1:30 અને હજી 1:30 વાગ્યું ને તો હજી જમવાનું અડધું પડધું અડધા જમ્યા ને અડધા બાકી. મારી વાસમાં ફોટી મારી વાસમાં ફોટી એવા તો પાર્ટી તો બનતી હે. બગડે છે કેવું કરતી ખબર છે સર આન્સર પૂછે ક્વેશ્ચન પહેલા પૂછ્યો હોય પછી આન્સર કહેવાનો હોય તો હું છે ને ચોપડી ખુલ્લી રાખું બેગમાં અને પછી મેં આન્સર આપી જોઈ લો પછી બધા એમાં મારા આંગળી ઊંચી જોઈ એમ. પણ બાજુમાં જે છોકરો બેસતો ને મારા આગળના સ્ટાન્ડર્ડ વાળો એ અમારા બાજુમાં જ રહે ત્યાં દેશમાં તે એને આખું પેપર લખી દીધું. પછી અમે દેશી જુગાડ કરતા નવની તો હામી રાખી રહી સમય દૂધીના ઢોકળા બનવાના છે. કોમેન્ટની વાત કરી હતી, જવાબ ખાલી કોમેન્ટનો આપણો જ આપ્યો છે, બાકી બધા જવાબ નથી મળ્યા. ઘણા બધા ક્વેશ્ચન હતા આગળના પણ ઘણા બધા ક્વેશ્ચન હતા. 26મી જાન્યુઆરી સુપ્રભાત. સુપ્રભાત. તો અમે ગુડ મોર્નિંગ સાથે એક સુવિચાર થઈ જાય. સુવિચાર રોજ રોજ શું હોય? તો શું આપશો આજે? આજે આપીશું કંઈક બીજું. શું? આજે ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ. ઓકે બોલો. જનનીના ખોળામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કાંઈ પણ કરીએ છે ને ઘર કુટુંબ દેશ સમાજ માટે કસુંબીનો રંગ છે. શું વાત છે મમ્મી, એકદમ સરસ હો મમ્મી, મજા આવી ગઈ. તમારું સોંગ એ બહુ મસ્ત હતું, તમે ગાયા પણ બહુ મસ્ત. તો વેલકમ વેલકમ. ઓહો હો માય ગોડ. શું વાત? ફાફડી લઈ મારી હાટું ફાફડી લેવી અને મનુ હાટું ટોસ લઈ. મનુ હાટું ટોસ. વાહ સરસ. તો તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, સાથે ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. અને અહીંયા જો વેલકમ ટુ ભાભી, એટલે વ્લોગમાં ભાભીનું વેલકમ થાય છે. ગુડ મોર્નિંગ. તો ભાભી શું કહેવા માંગો છો? સુપ્રભાત સુપ્રભાત બધાને. હા. અને કાલની કોમેન્ટ બધી વાંચી તમે? નહીં હા તો વાંચજો અને પછી જવાબ આપજો કે કાલનો વિનર કાલે જે આપણે વિનર રાખ્યો હતો ને એમાં કોણ વિનર થયું જોજો. મોઢું જોયા ઉપરથી તો એવું લાગે છે કે એમનો કાઈ નહીં, આપણે હારું ને હવારમાં ગુડ મોર્નિંગ તો કરવું નહીં. હવે સમજો જેનું નામ જાજુ આવ્યું હોય એને જ ગુડ મોર્નિંગ કરવા. એવું હોય? હા કાંઈ વાંધો નહીં, એ તો જોયું એટલે જાય. તમે એવું રાખ્યું ના ના એમાં અમાર પોલિટિશિયન હતું. પોલિટિશિયન હતું. આ જો કેવા આ લોકોને યાર બહુ સારું ફાવે હો યાર. આમ ઈ કે ફરી ગયા ડાયરેક્ટ. ઈ કે તો પોલિટિશિયન હતું અમારું એમ. વાહ વાહ વાહ, શું વાત છે. એને શું તમારે આવું જ કરવાનું છે? ના ના તમારે કહી દે એવું કર્યું. હા તો અત્યારે જ કર્યું તે. કરે જ ને પછી. તો સારું ચાલો તો જય માતાજી. અત્યારે હું નીકળું. સારું, જય માતાજી, બાય બાય. અને આજની બધી જ કોમેન્ટનો જવાબ રેશુ આપશે તમને. આપણે કાલ વાત થઈ હતી કે વ્લોગ નું શૂટિંગમાં અવાજ કોનો સારો કોણ સારું બોલે છે અને એમાં કોમેન્ટ આવી છે, 2 કોમેન્ટ આવી છે. એમાં એકમાં તો કોમેન્ટમાં એમ લખ્યું છે કે કોમેન્ટ નંબર 1 રાહુલભાઈ, પછી બીજી કોમેન્ટ 2 રેશમા અને ત્રીજામાં ભાભી, અને પાછી એક એક્સ્ટ્રા કોમેન્ટ આવી છે એમાં એમ લખ્યું છે કે ભાભી બહુ સરસ બોલે છે. તો મમ્મી તમને કોનો વોઇસ ગમે? બધાયનો જ ગમે. તમે તો એમ જ કેમ ને કે ખબર છે દુઃખ લાગે એટલે તમે નહીં કહેતા. સાચું સાચું કયો, અમને કોઈને દુઃખ નહીં લાગે. બધાયનો ગમે. મનુ તને કોણ ગમે? હા 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 રહેવા દો મમ્મી, ખબર સંન્યાસ લેવાની વાત થઈ જાય છે. હું ભર્યું મનુ અહીંયા માર તને પૂછું સાહેબ. તો મનુ તને બધા કરતા વોઇસ કોનો ગમે વ્લોગ બનાવતા હોય ત્યારે? પિયુ કેમ વ્લોગ બનાવે છે? તારા આંટી, તારા અંકલ કે તારા મમ્મી? અંકલ નું પૂછડું. કેમ તારા અંકલ ગમે? તને અંકલ નો વોઇસ ગમે? કારણ કે તો એની કોપી રહી ને એટલે. તો મનુ એમ કીધું કે મારા અંકલ. હાલો એક હયો તને કોનો વોઇસ ગમે? હે ગેટ માં આવતા જ તે પેલી શેરીમાં બીજું મકાન.
એક સાથે મમ્મી લગાવો. આંટી કે અંકલ હા જમણા ડાબા હાથ બાજુ. હાલો અયાંશ નો આ એક કોમેન્ટમાં સાઈડ બીજું જ મકાન છે. મમ્મી આવ્યું છે. તો આજે વાગી ગયો 1:30 અને હજી 1:30 વાગ્યું ને તો હજી જમવાનું અડધું પડધું અડધા જમ્યા ને અડધા બાકી. ભાઈએ જમી લીધું ને ભાભી જમે છે. આ હું છે તું બેન પુલાવ ને દહીં બોલો ને લઈને કામ. મજા આવે. અને આખા રીંગણનું શાક મસ્તીનું બનાવ્યું છે. અહીં પણ આ ઘોસ જાય એલા આખા રીંગણનું શાક બનાવો અને હું ને ભાઈ ને આ ચેતુબેન જમી લઈ. મમ્મી ને પપ્પા ગયા છે એમના ચશ્મા કરાવવા. ચશ્મા સવારે મમ્મીના તૂટી ગયા ને તો ચશ્મા હાથ આવ્યો ને તો મમ્મીના આખો ચશ્મા તૂટી ગયા છે. ની ગયા નવા કરાવવા ખબર નહીં ક્યારે આવે. આપણે જમી લઈએ મમ્મીની આવીને જમશે. અને હવે એટલામાં ફાફડી તોડી બતાવો તો કઈ કઈ આવી છે. તીખી ને મોળી ફાફડી. આપણી ઘર જેટલી ફાફડી ક્યાંય નહીં ખવાતી. ચણાનો લોટ તો ખાવો પડે. સણાનો લોટ ખાવો જ પડે. પ્રિય રહ્યો ને સણાનો લોટ એટલે તો કંઈ નહીં. ચાલો હવે અમે જમી લઈએ. તો હવે 5:30 વાગી ગયા અને આ મમ્મી કેન્દ્રમાંથી આવીને મમ્મી શેની સિલાઈ ખોલો? આ કુર્તાને તમે સિલાઈ ખોલો જાડા થઈ ગયા તો હાથ થોડો ઓલો રહેશે ને દુખાવો બોજેલો રહેશે ને તો ઠીક થાય. છે મેં કીધું આમ જાડા નથી થઈ ગયા. જાડા થઈ જાય હવે અહીંયા અમારો શું ધંધો જાડા થવા સિવાય. લે હાલે તે દી મને આપને કેવું કહેતા હતા એ કે બધું મારે હસી ફોલવી પડે છે વાસણ મારે ધોવા પડે છે ને હવે કહે છે કે અમારે જાડા થવા સિવાય શું કામ છે. એવું કાંઈ થોડું છે કામ કરીએ એટલે જાડા ન થાય. તમારે કામ હોય એટલું તો કોઈ ન હોય. તો મમ્મી ફ્રેમ કરાવી એવા ચશ્માની બપોરે 2 કેટલા વાગે આવ્યા ચશ્માની ફ્રેમ? 2 કલાક થાય. ચશ્મા કરાવીને આવતા કરાવીને આવતા નહીં નાખવા ગયા હતા. નાખો તો કરાવાય નાખ્યા. તો 3 વાગે આવ્યા 2 વાગે અમે આવ્યા 1:30 પોણા 2. હવે હું 1:45 નો હું ઉપર ગઈ. હું ને ઓલ ભાઈ વસ્તુ કાઢી દીધી. હા બસ તમે ગયા ને તરત હું આવી. એવું છે ઠીક. તો ભાઈ નીચે આવ્યા ત્યારે તમે આવી ગયા છો. તો ફ્રેમ કરાવવા નાખી જ દીધી ને ફાઇનલ. તમારી એકનિકમાં પપ્પાની હોત ને ચશ્મા બે કરાવી તાર પપ્પાનો નંબર જોયા તો એને તો એક નંબર તો ઘટી ગયો. ઘટી ગયો. લે આ હારું નંબર મારે પોણો નંબર વધી ગયો. કેમ એવું તમારે વધી ગયો ને એને તે ઘટી? મામા કે હારું ઈ કે તે એના લોહી લીધો ઈ કે. હા, બની શકે. એવું હાલે એવું બને હું બની શકે પાછી કે હા બની શકે એવું બને વાળ કેવા કે નાખી કેવું દુખે ને બે દી દુખશે. શતુબેન ના વાળ દુર્ઘટના ઘટતા રહી ગઈ નકર ટકો થઈ જાત. શતુબેન એક વખત ફૂકણીમાં આવી ગયા હતા ને એવા ટકો થઈ જાત. લડ નીકળી ગઈ હોત તો. હે શતુબેન સ્લાઇડરમાં આવી ગયા પણ હળંગ વહી ગયા હોત તો ટીપી નાખો છો. તોય તો તમારે ટાલ પડી જતી કઈ વાળ નું આવી જાત. મને ટિફિન ના કરતો. તો એને હું બોલું કે ને કે તૂટી ગયા પછી પૂરું થઈ ગયા પછી તો ગમે એ કરી લઈ તો હું કે હા એમ મેં કીધું મને એમ હતું કે તમે ફેશિયલ માટે ગયા છો. તમને કહેતા એનો ફોન આવ્યો ઈ કે હવે 3 વાગે મેં ફોન કર્યો ઈ કે હવે 3 વાગે નહીં આવતા. હું જાગતી હતી એટલે જ કહું છું 3 વાગે તમારા દરવાજાનો અવાજ આવ્યો તમે બંધ કર્યું. ઈ ઓલા બેન ગયા ગયા મારો ને? દરવાજો ખુલ્લો જ હતો. ઠેક ઈ બેન બોલતા હતી. ઈ બેન બોલતા મને એમ કે કોઈ જેન્ટ્સ બોલે એટલે હું મારા ભાઈ નું ઊંધી. ને મમ્મી ની નીચે બોલતા હતા. મેં મમ્મીને ફોન હોતે ને કર્યો. મેં કીધું હું અવાજ કરો છો એમ. મમ્મી કેમ બેઠા છે એમ. ઠેક મામા ને પપ્પા ને મમ્મી બરાબર. તો મમ્મી મામા કેટલા વાગે ગયા? 3 3:30 ગયા તો 4 વાગે તમે કેન્દ્ર ગયા તો તમારું ઊંઘ જ ન થઈ. ચેતુબેન જોશ બંગા ખાઈ સુરમાન લાડુ મોકલો. કેમ નહીં? હજી કાલનું મારે ફિક્સ કરવાનું છે. કાલ આખો દિવસ સુરમાન લાડુ નહીં. પરમ દિવસે આપણે મૂવી જોવા જવાનું છે. કાલ બુધવાર કામ મને એમ કે પરમ કાલ જ જવાનું છું દિવ્યમાં. કાલે હજી મારે બધાને કેટલાને વેક્સ ફેશિયલ કરવાનું છે. સારું કરી દેવાય. ચોખ્ખા જ કરવાનું. હાથનો મેલે વયો જાય ને હાથ દુખી જાય છે. હા ઈ છે હો. તો ઉર્મીબેનના સસરાને પાંડોળ કે દી 6 તારીખ. તો ચેતુબેન આપણે બપોરની વાત અધૂરી રહી ગઈ હતી. આપણે કોમેન્ટ વાળી ઘરની રિવ્યુ લીધા ને તેમાં અહીંયા છે તમારું કીધું મનસ્વી એના અંકલનું કીધું. અને કોમેન્ટમાં તો એકમાં તો એમ આવ્યું છે કે ભાભી સરસ બોલે છે. તો હવે તમે ભાભી સુરીલો અવાજ તમારે બ્લોગ દરરોજ કન્ટિન્યુ કરવો જોઈએ. થેન્ક યુ ગયો.
થેન્ક યુ. આમ હરખ થતો હશે ને તમારો વોઇસ આમ જો અવાજ વખાણ કર્યા કરો. મને મારો વોઇસ નથી ગમતો, કોકને ગમ્યું. એમ જ હોય, આપણો વોઇસ આપને ન ગમે. પણ તમારો વોઇસ સારો છે, તમને એમ કેમ નથી ગમતો? એમ થોડા તમારા લગ્નની કેસેટ ગોતો હાલો. ક્યાં કોઈ નાખી છે? હાર્ડ ડિસ્કમાં છે. હવે હાર્ડ ડિસ્કમાં છે કે ટીવીમાં આવે નહીં, નો આવે, પેન ડ્રાઈવમાં આવે. ખબર નહીં. પેન ડ્રાઈવમાં લેવી જોઈએ તો. કેટલી બંગા ખાધી? 3 મિનિટમાં 3 બંગાસા ખાઈ લીધી છે. સિંગ પાક ખાઈ લ્યો જાવ. ગરામ દુખે મને. તો મોલ ચીકી ખાઈ લ્યો. ના, શીખી મેં ભાળે જ નથી, યાર રહી સ્ટોર રૂમમાં ડબ્બા. પણ મને ભૂખ જ નથી લાગી. એટલે બંગાસા નો આવે એમ. સાચું. મોડું જોયા. 21. ઇંગ્લિશમાં 39 છે અને ઇંગ્લિશમાં 37 છે. મારી વાસમાં 40. મારી વાસમાં 40. ઓહો, એટલે મનસ્વી એટલે અરખાઈ ગઈ. સીવીએસ માં જે વધારે માર્ક્સ આવ્યા એટલે કેમ નતર કોઈ દિવસ વધારે ન આવે? કેટલા આવે તને? તો આ વખતે કેટલા આવ્યા? 39. તો પાર્ટી તો બનતી હે. એક જ માર્ક્સ થયો છે નકર મારે 40 આવે. તો આ તો હે છે તું બેન સમજો મન ઓરખાણી ઈવીએસ માં. હે ઈ કેમ ખબર હે ને? કેમ કે એને બધું આવડે અને એને સ્પેલિંગ મિસ્ટેક ન થાય કેમ કે એને છે ને બધું ઈઝી આવે. અમને 3 લાખના છે ને મોર્નિંગમાં સેકન્ડમાં હતી હે ત્યારે તારે બહુ ઈઝી જ આવતું હતું બધું, તો કેમ તારે માર્ક્સ ન આવતા? મનુ તોય બહુ સરસ આવ્યા. મનુને અત્યારે આ વખતે હારા આવ્યા. હે ક્યાં હારા આવ્યો? મારે હારા આવ્યો. તારે હારા આવ્યા, બે ને બહુ સરસ આવ્યા. આમ પણ મને મનસ્વી ની તો મહેનત રંગ લાવીશ. મહેનત કેટલી કરે ઈ અમારે મહેનત કર્યા કે ને માઇન્ડ એવું ને તમને જોતો હોય ને મહેનત કરતા કોઈ દી જોયું તો પછી ઈ મહેનત ન કરે ને તો એને આવી જાય માઇન્ડ જ એવું છે. મને વિશે થોડું નતા પડતું ને મેથ્સની તો તમે ગમે માડું હોળું લાગી દીધું ગમે સાચું વેડું બાય ચાન્સ આવી ગયો માર્ક્સ. જોયો હરખ આપને જેવું રિઝલ્ટ આવતું ને આપણો કોઈ માર્ક્સ ન હતા તોય હરખાતા હતા લોકો ના આવે ને. એને સ્કૂલની ટોપર છે ને એ નીચે આવી ગઈ. કેમ નહીં? એ ઉપર આવી ગઈ. સ્કૂલની ટોપર ને નીચે મૂકી દીધી અમારા યંશ ને. શું છે પણ આજ તો મનસ્વી હરખાઈ ગઈ છે એટલે અમાર બેન છે ને એટલે જ નથી એને હું લઈ જાય ન કરતા હું લઈ ન જાઉં. કોંગ્રેચ્યુલેશન્સ. મમ્મી હું કરી સ્કૂલે ટ્યુશન જઈશ મેમ કે મને મારે ખાલી 20 માર્ક્સ જ આવ્યા અને ઇંગ્લિશમાં તે 21 આવ્યા. પછી મેમ ઘડીક વાર છે ને એમ કે અરે એવું કર્યું મને ખીજાવ મળશે. મને મારે હું તમને મેં કીધું એવું જ કરી પછી કિંજુ મેમને એવું જ કરી. મેમ ને ઉલ્લુ રમાડવા છે. જાઓ કપડાં ચેન્જ કરો. અમારા મેમ છે ને અમારા મેમ હમ એ છે ને અમારા સ્કૂલમાં એ ખબર છે આ બ્લોકરનો છોકરો છે. તો હું નીચે છે ને વોશરૂમ જતો હતો ને ઉપર બંધ હતું ને હું નીચે જતો હતો ને મેમે બોલ્યું આ તો ઓલો બ્લોકરનો છોકરો જ છે ને બ્લોગર નહીં બ્લોગર. વ્લોગર એમ કીધું આ તો વ્લોગરનો છોકરો જ છે ને મેમે કઈ જવાબ ન દીધો ને કોણે કીધું? મેં કીધું આ બ્લોગરનો છોકરો છે. છે તો તને છે એટલે અહીંયાની તો ડિમાન્ડ વધવા માંડી એમ વ્લોગર નો છોકરો એમ તો આપણે એવડાવતી ત્યારે આપણે કોણ ઓળખતું? કોઈ નહીં તો આમ તો વ્લોગર તમને કેમ ઓળખતા? કેવી રીતના ઓળખતા? તમારી ઓળખાણ કઈ નથી બગસ હું કેવું કરતી ખબર છે? સર આન્સર પૂછે, ક્વેશ્ચન પહેલા પૂછ્યો હોય પછી આન્સર કહેવાનો હોય તો હું છે ને ચોપડી ખુલ્લી રાખું બેગમાં અને પછી એમાં આન્સર આપી દઉં. જોઈ લો પછી બધા એમાં મારા આંગળી ઊંચી જોઈ. ને વાહ નડિયાદરા વાહ જોજો આ કોમેન્ટ આવશે. પછી છે ને સરને એમ થાય ઓહો નળિયાદરા કેટલી હોશિયાર એમ પછી એમ કે વાહ નળિયાદરા વાહ. નડિયાદરા ચોપડીમાં જ પરીક્ષામાં ન આવે. પરીક્ષામાં કોક ને કોક જુગાડું મળી જ જાય બાજુમાં. પેલા એવો જુગાડ બહુ થતો. આખા ક્લાસમાં છે ને
ને એ કોઈનો મેથ્સમાં 15 માંથી કોઈને છે ને માર્ક્સ જ ન આવ્યા ને મારે 48 આવ્યા મેથ્સમાં. તો બધા કે આને આમ કેમ થયું એમ, પણ બાજુમાં જે છોકરો બેસતો ને મારા આગળના સ્ટાન્ડર્ડ વાળો એ અમારા બાજુમાં જ રહે ત્યાં દેશમાં, તે એને આખું પેપર લખી દીધું તો 48 માર્ક્સ આવી ગયા. જોયું જુગાડ ભણતા ને ત્યારે આપણે આવું તો જુગાડ થતા, હવે નથી થતો, હવે આવું ન આવે. હાલે મનુ ભાઈ કેમેરા મેં કે ઉભા રહે અમાર આપણે આમ સર એમ કે નળિયાદરા કે તારા આંખો બહુ મોટી મોટી છે, ઈ કે ડોળા નહીં કાઢતી મારે હામું. હું તો ડોળા નથી કાઢતી, હું એમ નમ જ છે. તમે પણ જોતા હોય તો કોક ને લઈ છોકરાઓના માર્ક્સ આવે છે ને રિયલી આવે છે. જલ્દી આવે છે, કોઈ પણ જાતના કોંભાડ કર્યા વગર. અને અમે જે કોમ્ભાટ કર્યા ને એ કોમ્ભાટ તો કોઈ ન કરીએ કે હામી બુક રાખીને રમી ભાઈ સીધું લખતા હો મમ્મી. બધું આન્સર સર એમ કે નળિયાદરા ઈ કે તું ગયા જન્મમાં બિલાડી હતી કે મેં કીધું નહીં બિલાડી નહોતી એમ. મેં કીધું નહીં. તે કે બે બેનું નાખ્યું એવડી એવડી છે કે બિલાડી જેવી. હવે ખબર નહીં ને કે હું હતી, બિલાડી હતી કે આમ જો આમ. નામ જોયું આ સેતુબેન માસ્ક કેમ લાવ્યા તા જી પોલ ખુલી ગઈ. અમે બધા છે ને મેં તો અસલીમાં માર્ક્સ લાવ્યા છે તમે અસલીમ લાવતા પણ અમે આવી રીતના જ અમે પાસ થતા હો મનસ્વી. મનસ્વી અમાર છે ને કોઈ તે કઈ ભણીએ કે તમે કઈ બનીએ કે તમે નહીં અસલીમાં રિયલ અમારે કામે કરવાનું હતું ને ભણવાનું હતું. અમારે કઈ ચોપડી હાથમાં નહોતી લેવાની, ટ્યુશન એ કોઈ નો જવા દેતો. પછી અમારે જુગાડ તો કરવા કે નહીં. ઘરે આવીને અમાર સીધું આમ જો કામ જ ઉપાડવાનું, હું ફળી આમ ઘડીએ ને પેલા પછી અમે દેશી જુગાડ કરતા. નવની તો હામી રાખી રહી એ સમયમાં નવની ચબરખ્યું બનાવતા કયો તો એને કહી દો બધું. દેશી જુગાડ. પછી અમારા સર હતા ને એક, ઈ એમ કે કોઈકને નવનીત મંગાવવાની હોય ને ઈ અમરેલી જાતા લેવા. તે કે કોઈને મંગાવવાની હોય ને તો ઈ કે નામ લખાઈ દેજો ઈ કે એમ. ઈ કે કોને કોને મંગાવવાની છે, પાછળની બેન્ચીસ થી 2 આંગળી ઊંચી કરવી એટલે એક વધારે થાય, પછી લઈને આવે ને તો એક વધે. આ મગાવી લઈ જાયજો પાછા એમ કે. એક એક્સ્ટ્રા હોય તમારા જેવા 2 હાથ પછી ખબર પડી જાય કે નળિયાદરે 2 આંગળી ઊંચી કરી છે. ખબર પડી જાય ને તમે આવું દર વખતે બિચારા સરને રમાડો તો કઈ આવું થોડું કરે. હા જ કર્યું છો મમ્મી, એટલે જ અમે ટોપરમાં નહોતા. અમાર મેમ તમારા સર ને બધા રમી જતા, અમારે કઈ રમે નહીં કઈ. મમ્મી પેકિંગ કરવાનું, બાને દેશમાં મોકલાવાનું. હું ગ્રેપ્સ તો કોઈ એમાંથી થોડીક લેવાની કીધી છે, બાકીની મોકલાઈ દેવાની. ઠેક આજે પપ્પા લાવ્યા ગ્રેપ્સ ને એવું. હવે આજે દેશમાં જવાનું છે બાની વસ્તુ એટલે ગ્રેપ્સ ને બધું એટલે લાવ્યા પપ્પા. છેક મને એમ કે ઘર હાટું જ લાવ્યા. કેવો લાગ્યું? તો કેમ છો? તો હું આવી ગયો છું ઘરે અને ઓલરેડી વાગી ગયા છે 7:30 ઉપર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. 7:30 ઉપર થઈ ગયું છે અને અહીંયા જુઓ શું બની રહ્યું છે. આપણે આજે જોવાનું છે શું બની રહ્યું છે. પેલા તો મને કયો તમે લોકો શું બની રહ્યું છે? ઢોકળા? મુઠિયા ઢોકળા કેના? દૂધીના. અચ્છા, તો દૂધીના ઢોકળા બનવાના છે અને અહીંયા ઓલરેડી મૂકી દીધા છે ભાભીએ બનાવવા. તો ભાભી આપણે એમાં શું શું નાખ્યું છે? એમાં દૂધી, પાલક, મેથી, ધાણા લીલા અને બધા મસાલા. શું વાત છે? લાલ મરચું, લીલું લસણ અને લીંબુ, મીઠું અને બધું નાખીને અને ચણાનો લોટ, બાજરાનો લોટ ને ભાખરીનો લોટ. હા, શું વાત છે. જેટલા ટેસ્ટી થશે ને એટલા હેલ્ધી થશે. હેલ્ધી થાય છે. હા, એ પણ વાત છે. આપણે કોમેન્ટની વાત કરી હતી. જવાબ આપી દીધા. જવાબ ખાલી કોમેન્ટનો આપણો જ આપ્યો છે, બાકી બધા જવાબ નથી મળ્યા. ઘણા બધા ક્વેશ્ચન હતા આગળના, બધા ઘણા બધા ક્વેશ્ચન હતા. 26મી જાન્યુઆરીને રિપબ્લિક ડે કહેવાય, 15મી ઓગસ્ટને સ્વતંત્ર ડે કહેવાય, એટલે પ્રજાસત્તાક 24મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ કહેવાય. અને ભાભી 15મી ઓગસ્ટને છે ને એ આપણે શું કહેવાય ખબર છે ને? આઝાદીનો દિવસ કહેવાય. મમ્મીની વાત રાઈટ છે. પછી એક પૂનમબેને કરી છે, સાચી વાત છે. મારે પણ એવું જ છે, મને પણ કોઈનું કામ ના ગમે. એટલે મમ્મી આ સ્પેશિયલ તમને તમારી માટે છે. તમે મારી જેવા જ છો. સપોર્ટ કર્યો, મમ્મીને સપોર્ટ કર્યો એના માટે. તમે કઈ સોસાયટીમાં રહ્યો છો ભાભી? તમને પૂછે છે. હા, સુરત, ગુજરાત, મોટા વરાછા. અને મેં એમને જવાબ પણ આપી દીધો છે કે અમે કઈ સોસાયટીમાં રહીએ છીએ કોમેન્ટમાં.
પછી હા મોજ, હા ભાઈ, તમને બધાને પણ મોજ ચાલતી હશે, તમારી પણ મોજ ચાલતી હશે. પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે તો નાખીએ એટલે આ કેમેટ કેની છે ભાભી? યસ, તુરિયાના શાકમાં ટમેટું નાખીએ. હા ઓકે. તો ટમેટાના શાકમાં જો લોકો પણ આપણે કહીએ છીએ ને કે આપણે ટમેટું નાખીએ, બધા નાખે છે કે નહીં? એનો રાઈટ આન્સર આવી ગયો છે. નથી નાખતા, લોકો નાખે છે. આપણે બાની પહેલાથી બનાવે ને એવી રીતના સબ્જી બનાવવાની. અચ્છા, તો લોકો મમ્મી ટમેટું નાખે છે મમ્મી, એવું કઈ નથી. નાખે, મારા પપ્પાના ઘરે નાખે છે, પણ તારા પપ્પાના ઘરે નથી નાખતા, એટલે અમારે નવો રિવાજ ન કરાય. હા જોયું, આ મમ્મીનો રાઈટ આન્સર હતો. પછી હજી આપણે નીચે જઈએ થોડી કોમેન્ટો વાંચવા માટે. હાથ મોકલા છે કોઈ, બહુ સરસ ભાઈ, અમને બહુ ગમે છે. અને જય શ્રી કૃષ્ણ, જોરદાર. હાય રેશુ, આરતીબેન તમને કહે છે હાય રેશુ. હાય આરતીબેન, એકદમ મજામાં, ફૂલ ધમાલ. જય અને એક સાથે હોય તો બહુ સારા લાગો છો બંને. એટલે કોણ? હું ને રેશુ. આપણે બે તેથી પૂછ્યું હતું, અમે બેમાંથી કોણ સારું લાગે છે ખબર છે? યાદ છે તને? તો એમાં પૂનમબેને જવાબ આપ્યો છે કે આપણે બે સાથે હોય ને તો વધારે ગમે છે એમ. બેન, પૂનમબેનને મારા છે ને, મારા તરફથી બહુ થેન્ક યુ. કારણ કે પૂનમબેન તમે બહુ સોલિડ આન્સર આપ્યો છે. સાચી વાત છે. પછી મોરેશિયસ ને લખાય, આપણે મોરેશિયસ ની વાત થઈ હતી મમ્મી, યાદ છે તમને સવારે? તો એની પર કોમેન્ટ આવી છે કે મોરેશિયસ લખાય છે કન્ટ્રીને એમ. એટલે એ વાત સાચી છે, આપણે જે બોલ્યા હતા ને એ વસ્તુ સાચી છે. તમારા ગોટાળામાં અમને પણ ભૂલાઈ જાય છે. તમારા ગોટાળામાં માને ભૂલે છે, આપણે ગોટાળો એટલો મારવી ને પછી ઇન્વેસ્ટિગેશન નું તો આપણે કહી દીધી, વાત કરી હતી. હાલો, તો અહીંયા સુધીની કોમેન્ટ આપણે વચાઈ ગઈ છે આજે. એટલે હવે નવી કોમેન્ટ જે પણ આવશે એનો આન્સર અમે આપતા રહીશું. અને આજના માટે અહીંયા સુધી જ તે હતું. તો તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. તો તમને લોકોને કાલે ફરીથી નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમને લોકોને બાય બાય. મમ્મી કઈ કહેવા માંગશો? કાંઈ નહીં, આજ તો વાગી ગયું છે, જો તો ચપ્પુ. ઓહો, મમ્મીને ચપ્પુ વાગી ગયું છે આજે. એમાં તો મને તાર ભાભી કેટલું ખીજાણી કે તમે જાઓ ને વગાડતા હો એમ. આ વાત સાચી છે મમ્મી, થોડું તો ધ્યાન પણ રાખો. વાગી જાય તો શું કરું? નહીં, આમ જો મમ્મી એમ કે સાચી ગૃહિણી એ કહેવાય કે રસોઈ બનાવે, ગમે કે કામ કરે, પણ કે વાગે નહીં. એટલે થોડુંક અંદરથી એવું લાગે ને મમ્મી બીજાને ખીજાવવામાં એક્સપોર્ટ છે, પોતાને કઈ થાય ને હવે એટલે સાંભળી, હવે જો મારી ઉંમરમાં ને એની ઉંમરમાં કેટલો ફરક. ના ના, ફરક તો હોય ને મમ્મી. તે તું નાનો હતો ત્યારે મને કઈ વાગેલું જોયેલું? પણ વાત સાચી છે, અમે છાસનો ગ્લાસ ઢોળીએ ને હા. તો અમે સંડોળા રેડી ને રહેશું. હા, અમારા ઘરમાં કહેવત છે, ગમે વસ્તુ ઢોળાય ને એટલે એ વ્યક્તિને સંડોળો એમ કે. હા, તો તમે ઢોળો તો મમ્મી સંડોળા, એટલે અમે ઢોળીએ તો સંડોળા, તમે ઢોળો તો હા, માં હોતી, હે? વાહ 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 વાહ. સારું, ચાલો, આ બહુ વધી જાય છે. કાલે ફરીથી મળીએ નવા.